ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજે આપણે બનાવશું મમરા બટેટા એનો નાસ્તો। તો એના સારું આપણે આ મમરા લીધા છે, લગભગ 2 કે 2.5 કપ જેટલા, જે આપણે નોર્મલ મમરા હોય એ જ મમરા આપણે લીધા છે। અને બટેટા તો બાફેલા બટેટા 2 આપણે લીધા છે, તો આને ટુકડા કરીને બાફી લીધા છે આપણે। 2 ડુંગળી નાની આપણે આ રીતે સુધારીને લીધી છે, અને 1 ટમેટું, થોડાક લીલા ધાણા લીધા છે, અડધું આપણે લીંબુ લીધું અને લીલા મરચાં 2 થી 3, અને નોર્મલ મસાલા જોહે આપણે હળદર, મીઠું, રાઈ, જીરું એ બધું, અને તેલ જોહે। તો પહેલાં આપણે આ મમરા છે એને પાણીમાં પલાળવાના છે। તો આને આપણે આ રીતે આમાં પાણી નાખી દેવું, એટલે આ રીતે પાણી નાખીને બધાય મમરા આ રીતે ધોઈ નાખવાના છે। તો બધાય મમરા આ રીતે ધોઈને આપણે એને કોઈ પણ એક જારીવાળું વાસણ હોય એમાં આપણે બધાય મમરા કાઢી લેવાના છે, એટલે પાણી બધું નીતરી જાય અને મમરા આપણે કોરા થઈ જાય। તો આ રીતે મમરાને આપણે રાખવાના છે। તો બધાય મમરામાં આપણે કાઢી લેવું। તો આપણે મમરાને આમાં કાઢી લીધા છે ને એને નીતરવા દેવું, ને પાણી આપણે તેલ ત્યાં સુધીમાં ગરમ મૂકી દેવું। તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે નાખીશું તેલ। તો 1 ચમચા જેટલું આપણે આમાં તેલ નાખવાનું છે ને તેલને ગરમ થવા દેવું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે બટેટા છે બાફેલા એને આપણે કટકા કરી લેવું। તો આ રીતે મીડિયમ સાઈઝના। તો બટેટા આપણે આ રીતે સુધારી લીધા છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો એમાં આપણે પહેલાં થોડીક રાઈ નાખીશું અને જીરું, લીલા મરચાં અને ડુંગળી। ડુંગળીને થોડીક વાર પાકવા દેવું, અડધીક મિનિટ માટે તેલમાં પાકવા દેવું। અને એમાં ટમેટાં નાખી દેવું। થોડીક હળદર નાખી દેવું અને મીઠું સ્વાદ પ્રમાણે। તો બટેટામાં નાખ્યું એટલે આમાં આપણે થોડુંક ઓછું નાખવાનું, અને મમરા થોડાક ખારા જોઈએ છે એટલે મીઠું એ પ્રમાણે થોડુંક ઓછું નાખવાનું। થોડીક વાર ટમેટાં અને ડુંગળી દઈને પાકવા દઈએ। તો આપણે ટમેટાં અને ડુંગળી થોડીક વાર પકાવી લઈએ। થોડાક લીલા ધાણા નાખી દઈએ અને બટેટા બાફેલા। તો ઘણીવાર એવું થતું હોય કે આપણે રોંઢે ભૂખ લાગી હોય કે કંઈક નાસ્તો કરવો છે એમ, તો આ રીતે મમરા તો ઘરમાં આપણે પડ્યા જ હોય, બટેટા, ડુંગળી, ટમેટાં બધું હોય જ, તો આ રીતે તમે નાસ્તો બનાવી શકો એમ। તો હવે આપણે આમાં આ મમરા નાખી દઉં પલાળેલા, અને મિક્સ કરી દઉં। થોડાક ધાણા નાખી દઉં। તમારામાં લાલ મરચું નાખવું હોય, મરચું પાવડર, તોય નાખી દો, પણ આપણે લીલા મરચાં જ નાખ્યા તો તીખાશ એનાથી જ આપણે એકદમ સરસ આવી જશે। તો આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું બધું।
હવે ગેસ બંધ કરી દઉં. આમાં આપણે લીંબુ નાખી દઈશું. એકદમ સરસ લાગે છે ખાવામાં. અને નીચે ઉતારી લઉં. કાઢી લઉં. તો તૈયાર છે આપણા મમરા બટેટાનો નાસ્તો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મમરા બટેટા.